નમસ્કાર મિત્રો, એબી જલાલજી એજ્યુકેશનલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓ માટે ગવર્મેન્ટે એક બહુ સારી યોજના લાવી છે. આ યોજનાનો હેતુ છે કે યુવાન દીકરીઓ 9, 10, 11, 12માં ભણતરમાં જેને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે દીકરીઓ પોતાનો અભ્યાસ કરી શકતી નથી, તો ગવર્મેન્ટ દ્વારા ખાસ કરીને બેટી પઢાઓ બેટી બચાવો આવી યોજના અંતર્ગત દીકરીઓને ઉચ્ચ અભ્યાસ કરી શકે અને દીકરીઓ આગળ વધી શકે તે માટે ખાસ કરી 2 ફેબ્રુઆરીના રોજ આપણું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેની અંદર ઘણા બધા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે અને નમો લક્ષ્મી, નમો સરસ્વતી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તો ઘણા બધા વાલી મિત્રોના પ્રશ્નો છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ જે આપણા માનનીય મુખ્યમંત્રી છે તેના નામથી એક લેટર હરેક સ્કૂલમાં દીકરીને ફાળવવામાં આવ્યો છે, પણ આ લેટરનું શું કરવાનું? આ લેટર દ્વારા આપણને આ યોજનાનો લાભ કેવી રીતે મળે? આ યોજનાની એપ્લાય ક્યાંથી કરવાની? અને આ યોજનામાં શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે? તેમાં ગડમથલમાં ઘણા બધા વાલીઓ છે, તો આપણે એના સોલ્યુશન માટે લેટર વાંચીએ અને તેના પ્રશ્નોનું નિરાકરણ લઈએ. તો લેટરની શરૂઆત એવી છે: ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના છે અને આઝાદી કા અમૃત મહોત્સવ તેનો લોગો ઉપર મારેલો છે. આગળ જોઈએ તો સુજ્ઞ વાલીશ્રી વાલીને જે સંબોધન કરી અને આ લેટર લખવામાં આવ્યો છે. વંદે માતરમ. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શરૂ કરાવેલ શાળા પ્રવેશ મહોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવી કેળવણી વિષયક પહેલના ખૂબ સારા પરિણામો સાંપડ્યા છે. ગુજરાતની તમામ દીકરીઓ પ્રાથમિક શિક્ષણની સાથે માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ હોશભેર પૂરું કરે એ માટે રાજ્ય સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે. એટલે કે દીકરીઓ 1 ધોરણથી લઈ અને 12 ધોરણ સુધી આર્થિક કટોકટીનો ભોગ બન્યા વગર અભ્યાસ કરી શકે તે માટે નમો લક્ષ્મી નામની એક યોજના શરૂ કરવામાં આવી છે. રાજ્યની એક પણ દીકરી આર્થિક અંતરાયોને કારણે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણથી વંચિત ન રહી જાય એવો આ યોજનાનો શુભ આશય છે. એટલે કે ભારત વર્ષની બધી જ દીકરીઓ 1 થી 12 ધોરણ સુધી સરળતાથી અભ્યાસ કરી શકે તેવો આશય આ યોજનાનો છે. બેટી બચાવો બેટી પઢાઓ, કન્યા કેળવણી વગેરે જેવા અભિયાનોની સફળતા થકી આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની સાથે સાથે અત્યંત નિર્ણાયક તબક્કામાં પ્રવેશેલી કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુદૃઢ બનાવવાની જરૂરિયાત જણાવેલ છે. એટલે કે બેટી બચાવો બેટી પઢાઓ અલગ અલગ યોજનાઓ સફળ થઈ છે. તેના અંતર્ગત જ આ નવી યોજના નમો લક્ષ્મી નામની યોજના દીકરીઓના અભ્યાસ માટે શરૂ કરવામાં આવી છે. નમો લક્ષ્મી યોજના અંતર્ગત રાજ્ય સરકારે કિશોર વયની કન્યાઓને શિક્ષણ સાથે પૂરતું પોષણ મળે અને તેમને સશક્ત બને તે હેતુસર ધોરણ 9 થી ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીઓને તેઓને અભ્યાસ પૂર્ણ કરવા બદલ ₹50,000ની સહાય સરકાર તરફથી આપવામાં આવશે. એટલે કે ધોરણ 9 થી ધોરણ 12ની જે દીકરીઓ છે તેને ધોરણ 9 થી ધોરણ 12 પૂરું કરે ત્યાં સુધી ગવર્મેન્ટ દ્વારા ₹50,000 સુધીની સહાય આપવામાં આવશે. તેમાં કોઈ એક્ઝામ લેવામાં નહીં આવે કે નથી કોઈ બીજી કોઈ ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો. જો 6 લાખની જે વાલીની આવક છે તે બધી દીકરીઓને આવડી રહી અને ધોરણ 9 થી ધોરણ 12 સુધી દીકરીઓને ₹50,000 મળશે. તો 50,000 કેવી રીતે મળશે તે આપણે જોઈએ. ધોરણ 9ની દીકરીને ₹10,000 મળશે, ધોરણ 10ની દીકરીને ₹10,000 મળશે, ધોરણ 11માં જ્યારે આવશે દીકરી ત્યારે એને ₹15,000 મળશે, ધોરણ 12માં આવશે ત્યારે પાછા એને ₹15,000 મળશે. આમ રૂપિયાની ધોરણ 9 થી 12 સુધીમાં ગવર્મેન્ટ દ્વારા સહાય આપવામાં આવશે. લક્ષ્મી સમાન પુત્રી રત્નની કારકિર્દીના ઘડતર માટેની સોનેરી તક મળી રહે તે બદલ આપણે સૌભાગ્યશાળી છીએ. દીકરીના ભણતરમાં કોઈ કસર ન રહે તેની ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે આવો તેની કેળવણીમાં પર્યાપ્ત કાળજી રાખવાની સાથે સાથે તે અભ્યાસ અર્થે નિયમિત શાળાએ જાય તેના માટે પ્રોત્સાહિત કરીએ. ભવિષ્યમાં તે જરૂરથી રાજ્ય અને રાષ્ટ્રનું નામ રોશન કરશે. આજની પેઢી રાષ્ટ્રનું ભવિષ્ય છે. ભણેલી દીકરી 2 કુળને તારે છે. આ યુક્તિને સાર્થક રાખવા ચાલો આપણે સાથે મળી અને દીકરીઓને શિક્ષણ માટે સહિયારા પ્રયત્ન કરીએ. રાષ્ટ્ર નિર્માણના આ યજ્ઞમાં યથાશક્તિ યોગદાન આપીએ. આપનો વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલ. તો ભૂપેન્દ્ર પટેલે આ વાલીઓશ્રીને સંબોધી અને આ લેટર લખવામાં આવ્યો છે. હવે આ યોજનાની ક્યારે ચાલુ થશે, શું કરવાનું એ બધા ગડમથલમાં છે. તો આ યોજના જૂન મહિનાની અંદર ચાલુ થવાની છે અને આ યોજનાની અંદર
આપણે શું શું ડોક્યુમેન્ટ જોઈશે? તો એક દીકરીનું આધાર કાર્ડ, એના માતા પિતાનો આધાર કાર્ડ, એનો જાતિનો દાખલો, એની આવકનો દાખલો. આ ઉપરાંત સ્કૂલ દ્વારા જે બોનોફાઇડ આપવામાં, તે બોનોફાઇડ પરફેક્ટ. આ યોજનાની પૂરી માહિતી ડિટેલ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવી નથી, પણ ગવર્મેન્ટનું જે ગુજરાત ગવર્મેન્ટનું જે પોર્ટલ છે તેના પરથી આપણે એપ્લાય કરી શકીશું તેવી જાહેરાત વખતે માહિતી આપવામાં આવી હતી. અને સૂત્રોના જણાવ્યા મુજબ જૂન મહિનાની 1 થી 20 તારીખની અંદર આ યોજનાની શરૂઆત થવાની શક્યતા છે. આ ઉપરાંત જો બીજા કોઈ પ્રશ્ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં મારો મોબાઈલ નંબર આપેલો છે, તમે મેસેજ અથવા કોલ દ્વારા એની વધારે માહિતી લઈ શકો છો. તો હું ચાહું છું કે ભારત વર્ષની વધુમાં વધુ દીકરી આ યોજનાનો લાભ લે અને ઉચ્ચ અભ્યાસ કરે અને પોતાની કારકિર્દી આગળ વધારે. જય હિન્દ, જય ભારત.